શું આપે એક જગન્નાથપુરીના એવા અનોખા મંદિરના દર્શન કર્યા છે જ્યાં હનુમાનજી બેડીઓથી બંધાયેલા છે, સાંકળથી બંધાયેલા છે? આપણે સૌએ રામાયણની કથા તો સાંભળી જ છે કે જ્યારે હનુમાનજી માતા સીતાની શોધમાં અશોક વાટિકા ગયા હતા ત્યારે રાવણે તેમને બાંધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે સમયે તેઓ બંધાયા ન હતા. પરંતુ જગન્નાથપુરીનું આ હનુમાનજીનું એક એવું મંદિર છે જ્યાં હનુમાનજીને બેડીઓથી બાંધવામાં આવ્યા છે. શું છે એ મંદિર પાછળનું રહસ્ય? આવો કથા દ્વારા સાંભળીએ. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આ હનુમાનજીની બેડીઓ દ્વારા બંધાયેલા મંદિરની કથા આપ સર્વને નવીન લાગે, આ જાણકારી તમને પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન હિટ કરશો. ઓડિશાના પુરીમાં સ્થિત જગન્નાથ મંદિરની માન્યતા તો દૂર દૂર સુધી ફેલાયેલી છે. આ મંદિર વિષ્ણુ ભગવાનનું જ એક સ્વરૂપ છે જે જગન્નાથજીને સમર્પિત છે. આની સાથે આપણે વાર્ષિક રથયાત્રા લઈને પણ તે ખૂબ જ પ્રસિદ્ધ છે. આ મંદિરની પાસે જ સ્થાન પાસે એક બેડીમાં બંધાયેલા હનુમાનજીનું મંદિર છે. તે પણ ખૂબ જ પ્રસિદ્ધ છે, જેની કથા ભગવાન જગન્નાથજીના મંદિર સાથે જોડાયેલી છે. આવો એ કથાના વિશે જાણીએ. પ્રચલિત પૌરાણિક કથા અનુસાર એકવાર બધા જ દેવી દેવતા સહિત મનુષ્યો અને ગંધર્વ પણ ભગવાન જગન્નાથજીના દર્શન કરવા માટે પુરી ધામ પહોંચે છે. સમુદ્રદેવને પણ ભગવાન જગન્નાથજીના દર્શન કરવાની અભિલાષા થઈ અને તેઓ પણ મંદિરમાં પ્રવેશ કરી ગયા. અને આ જ કારણે મંદિર અને ભક્તોને ખૂબ જ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. તે વખતે ભગવાન જગન્નાથજીએ હનુમાનજીને પુરી ધામની રક્ષા કરવાની જવાબદારી સોંપી અને તેમને સમુદ્ર તટના કિનારે તૈનાત કરી દીધા. તેમને ત્યાં આસન ગ્રહણ કરાવીને ત્યાં જ બેસાડી દીધા. કેટલોક સમય સુધી હનુમાનજીએ આ પોતાની જવાબદારીને બખૂબી નિભાવી, પરંતુ હનુમાનજીને પણ ભગવાન રામના ભજન અને કીર્તન સંભળાય છે અને તેઓ તરત જ તે સ્થાન પરથી ચાલી જાય છે, કારણ કે હનુમાનજી ભગવાન શ્રી રામના ખૂબ જ મોટા ભક્ત હતા. અને જ્યારે હનુમાનજી એ સ્થાન ઉપરથી ખસી જાય, કારણ કે હનુમાનજીને શ્રી રામના ભજન સંભળાય, તે વખતે તક જોઈને સમુદ્ર ફરીથી મંદિરમાં પ્રવેશ કરી જાય છે. ત્યારે ભગવાન જગન્નાથજીએ હનુમાનજીને લોખંડની બેડીઓથી બાંધી દે છે, લોખંડની સાંકળથી બાંધી દે છે, કારણ કે સમુદ્ર મંદિરમાં પ્રવેશ ન કરી શકે અને હનુમાનજી પુરીની રક્ષા કરી શકે. આ બેડીનો અર્થ દંડના સ્વરૂપમાં ન સમજતા આપણે તેને કર્તવ્ય અને ભક્તિનું બંધન સમજીને અને દર્શાવે પણ એ છે કે બેડીનો અર્થ દંડ નહીં પરંતુ કર્તવ્ય અને ભક્તિ સમજવું. અને આ બેડીનો અર્થ હનુમાનજી પોતાના વચન ઉપર અટલ રહે છે. આમ પુરીના મંદિરમાં સમુદ્રનું પાણી ન જાય એટલા માટે જગન્નાથજીએ હનુમાનજીને બેડી પહેરાવી દે છે. અને આ જ કારણે આ મંદિરની વિશેષતા એ છે કે જ્યાં હનુમાનજી બેડીઓથી બંધાયેલા છે અને તેઓ ખુદ પુરીના મંદિરની રક્ષા કરે છે. જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું આવા અવનવા નવા વિષય સાથે.